હવામાન વિભાગની આગાહી સાચી ઠરી। હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ અમદાવાદના શહેરી વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। હાલ વાતાવરણ ઠંડુગાર બન્યું હતું। લોકોને ફરી ગરમીથી રાહત મળી હતી। સિંધુ ભવન સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। શહેરમાં બપોરથી જ વરસાદી માહોલ બન્યો હતો। અગાઉ હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી। નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતતા પીએમએ કહ્યું નીરજ શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે। પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર જેવલિન સ્ટાર નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે। તેમણે ટ્વિટર પર લખ્યું નીરજ ચોપરા શ્રેષ્ઠતાનું સાકાર સ્વરૂપ છે। વારંવાર તેણે પોતાની શ્રેષ્ઠતા બતાવી છે। ભારત ખુશ છે કે તેણે ફરી એકવાર ઓલિમ્પિક્સમાં સફળતા મેળવી છે। સિલ્વર જીતવા બદલ તેને અભિનંદન। તે આવનારા અસંખ્ય ખેલાડીઓને તેમના સપના પૂરા કરવા અને દેશને ગૌરવ અપાવવા માટે પ્રેરણા આપતા રહેશે। સીએમ ભૂપેન્દ્ર પટેલની ગુજરાતીઓને અપીલ। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર લખ્યું કે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવીએ। હર ઘર તિરંગા અભિયાન હેઠળ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલીને તિરંગાનું પિક્ચર મૂક્યું છે। તેમણે દેશવાસીઓને પણ આમ કરવાનું આહવાન કર્યું છે। આપણે સૌ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તિરંગાનું પ્રોફાઇલ પિક્ચર મૂકી દેશ માટે જીવન ખપાવનાર વીરોનું સન્માન કરીએ અને તિરંગાની આન બાન શાનનો સંદેશ જન જન સુધી પ્રસરાવીએ। સાબરકાંઠામાં રાજ્યકક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરાઈ। સાબરકાંઠાના નવી મેત્રોલ ગામે રાજ્યકક્ષાના આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। આ ઉપરાંત સીએમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાથે સાથે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરાશે। દર વર્ષે 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। અમદાવાદમાં 20 કોચની વંદે ભારત ટ્રેનનું સફળ ટ્રાયલ। અમદાવાદ મુંબઈ સહિત દેશના અનેક મોટા શહેરો વચ્ચે 216 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડે છે। ત્યારે હવે 20 કોચ સાથેની વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન સફળ થયું છે। સવારે અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનથી 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારતનું ટ્રાયલ રન થયું હતું। જેમાં ટ્રેનને 130 કિમીની સ્પીડે દોડાવવામાં આવી હતી। એટલે હવે 4.5 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે। ગંગામાં પૂર આવતા વારાણસીમાં 500 મંદિર ડૂબ્યા। ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે વરસાદને કારણે ગંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે। યુપીના બલિયામાં ગંગા ખતરાના નિશાનથી 1 મીટર ઉપર વહી રહી છે, તો વારાણસીમાં ગંગાનું જળસ્તર ગુરુવારે મોડી રાત સુધી 69 મીટરથી ઉપર ગયું હતું, જેના કારણે 85 ઘાટ ડૂબી ગયા હતા। ઘાટના કિનારે આવેલા 500 મંદિરો પણ નદીમાં ડૂબી ગયા હતા। હવામાન વિભાગે આજે પણ 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। 1.30 લાખના મુદ્દામાલ સાથે 13 જુગારીઓ ઝડપાયા। શ્રાવણ ચાલુ થતાની સાથે જ શ્રાવણીઓ જુગાર રમતા લોકો એક્ટિવ થઈ ગયા છે। ત્યારે કપડવંજ તાલુકાના વાઘાવત ગામની સીમમાં આવેલા એક રહેણાંક મકાનમાં જુગાર રમતા 13 ઇસમોને રૂપિયા 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। આ જુગારીઓ પર આતસુંબા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં કૂતરાનો આતંક। 2 મહિનામાં 2500 લોકો પર હુમલો। સુરત શહેરમાં કૂતરાઓનો આતંક સતત વધી રહ્યો છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે છેલ્લા 2 મહિનામાં જ 2500 લોકો પર કૂતરા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। એટલે કે દરરોજ સરેરાશ 40 લોકોને કૂતરા કરડી રહ્યા છે। હાલમાં જ સુરતના ડિંડોલી વિસ્તારનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં કૂતરાએ 6 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો। આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે સુરત પાલિકા પર સવાલો ઉઠી રહ્યા છે। આપ નેતા મનીષ સિસોદિયાને જામીન મળ્યા। એક્સાઇઝ પોલિસી અનિયમિતતા કેસમાં સુપ્રીમ કોર્ટે આપ નેતા મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે। સિસોદિયા 17 મહિનાથી વધુ સમયથી જેલમાં બંધ હતા। ઉલ્લેખનીય છે કે જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથની ખંડપીઠે 3 દિવસ પહેલા 6 ઓગસ્ટના રોજ આ મામલે આદેશ અનામત રાખ્યો હતો। મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો। બાંગ્લાદેશમાં હિંસા પાછળ પાકિસ્તાનનો હાથ। બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજિબ વાજેદ જોએ મોટો દાવો કર્યો છે। તેમણે બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને હિંસા માટે સીધું જ પાકિસ્તાનને જવાબદાર ગણાવ્યું છે। તેમણે કહ્યું કે આની પાછળ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIનો હાથ છે। PTI સાથે વાત કરતા વાજેદે કહ્યું કે અમને ઘણા પુરાવા મળ્યા છે। અમને શંકા છે કે આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનની ISIનો હાથ હતો।
અખિલેશ અને અમિત શાહ સામસામે. અખિલેશ યાદવ અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ચોમાસુ સત્ર દરમિયાન વકફ બિલ પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન સપા નેતા અખિલેશ યાદવે કહ્યું કે રાષ્ટ્રપતિ સાહેબ, આજે અમારા અને તમારા અધિકારો પર કાપ મૂકવામાં આવી રહ્યો છે. જે અંગે અમિત શાહ કહ્યું કે સ્પીકર પર સમગ્ર ગૃહનો અધિકાર છે. તમે આ રીતે ગોલમોલ વાત ન કરો. આ વિડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.